નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 19 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ 128 નવા ચંદ્ર સાથે કયો ગ્રહ સૌથી વધારે ચંદ્ર ધરાવે છે? હવે ચંદ્રનું મિનિંગ આપણા સાંદામાં નહીં, ચંદ્ર એટલે ઉપગ્રહ થાય છે અને સૌથી વધારે ઉપગ્રહ હાલ શનિ ધરાવે છે, કારણ કે નવા 128 શોધાયા છે શનિના ઉપગ્રહ। તો પૃથ્વીના એકમાત્ર ચંદ્ર ગ્રહ પર દરેકને આકર્ષિત કરે છે, પરંતુ તે શનિના 273 ચંદ્ર સાથે મીણબત્તી પકડી શકતો નથી, જેમાંથી 128 તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘ છે એના દ્વારા શોધવામાં આવ્યા છે અને એને માન્યતા પણ આપી દીધી। ચંદ્રની ગણતરીમાં આવા નવા વધારા સાથે શનિ સૌરમંડળના અન્ય કોઈપણ ગ્રહથી સૌથી વધારે ચંદ્ર સાથે વિજય મેળવી છે, એટલે ટૂંકમાં સૌથી વધારે ચંદ્ર પાછે ઉપગ્રહ થઈ ગયા હાલ 273 સાથે યાદ રાખવું। હવે સૌથી વધારેમાં 3 જોઈ લઈએ। શનિ પાછે તો સૌથી વધારે જ છે 277, ત્યારબાદ ગુરુ બીજા નંબર ઉપર આવે છે 95 સાથે અને યુરેનસ 28 સાથે ત્રીજા નંબર ઉપર આવે છે। હવે બુધ અને શુક્ર પાસે એક પણ ઉપગ્રહ નથી, ત્યારબાદ પૃથ્વી પાસે એક આવે છે। એવી રીતના ફેક્ટ પણ યાદ રાખવા। પૃથ્વીની બહાર શોધાયેલા પ્રથમ ચંદ્ર કયો હતો? જે 1610માં શોધાયો હતો, ગેલિલીએ શોધ્યો હતો, એટલે એના જ નામ ઉપર ગુરુનો જે ગ્રહ છે એનું નામ ગેલિલી છે અને એ પેલો વહેલો શોધાયો હતો। આઈસ ઓર યુગા, ગ્રેનિમેટ અને વગેરે પછી શોધાયા હતા, બીજા 4 યાદ રાખવાનું છે ગેલિલીએ, કારણ કે ગુરુનો જે ચંદ્ર છે ને એ સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર પણ છે એટલા માટે। ત્યારબાદ ટાઇટન એ જે શનિનો સૌથી મોટો ચંદ્ર છે અને આ સૌરમંડળનો બીજો સૌથી મોટો ચંદ્ર છે। ચંદ્ર એટલે ઉપગ્રહ, એ યાદ રાખવું। ત્યારબાદ ગેલેની પછી ચંદ્રનો બીજો ટાઇટન છે એ આવે છે। તો ખાસ કરીને એટલા ફેક્ટ આ ક્વેશ્ચનમાંથી યાદ રાખવા। ત્યારબાદ હોકી ઇન્ડિયા એવોર્ડ 2024 કોને બલબંતસિંહ સિનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મહિલા અને પુરુષ બંનેમાં અલગ અલગને આપવામાં આવ્યો। હરમનપ્રીત સિંહ અને સવિતા પુનિયા એ અને બી બંનેને આપવામાં આવ્યા છે આ એવોર્ડો। આમાં 25 લાખ રોકડ રૂપિયા આપવામાં આવે, તો એ પણ યાદ રાખવું। હોકી ઇન્ડિયા વાર્ષિક પુરસ્કાર 2024ની વાત કરીએ તો એક ભવ્ય કાર્યક્રમ હતો, જેમાં ભારતીય હોકીના શ્રેષ્ઠ પ્રતિભાઓને ઓળખવામાં આવી હતી અને એનું સન્માન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાયો હતો। પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહ એક યાદગારી પ્રસંગ હતો, કારણ કે ભારતીય હોકીની શબ્દાવલીમાં ભારતીય 1975ની જે પુરુષ હોકી વર્લ્ડ કપ વિજય સુવર્ણ જયંતિ સાથે સુલગત કરે છે આ એવોર્ડો। તો જોઈ લઈએ હવે બધી કેટેગરીમાં એવોર્ડો ઘણાય મળ્યા છે, પણ આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ જ રાખવાના। આ કાર્યક્રમમાં ટોચના જે સન્માન મેળવેલા છે એમાં હરમનપ્રીત સિંહ અને સવિતા પુનિયા દ્વારા મેળવવામાં આવ્યા છે, પુરુષ અને મહિલા અનુક્રમે, અને એને તો કે બલબીત સિંહ સિનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં 25 લાખ ધનરાશિ આપવામાં આવે છે। તો યાદ રાખવા 2 બીજા થોડાક ફેક્ટોમાં જોઈ લઈએ એવોર્ડો આ 2024માં જ મળ્યા છે। તો હોકી ઇન્ડિયા બલબંતસિંહ એવોર્ડ ફોર ગોલકીપર ઓફ ધ યર સવિતા પુનિયાને મળ્યો છે। હોકી ઇન્ડિયા પરગટસિંહ એટલે કે બલબંતસિંહ એવોર્ડ ડિફેન્સ ઓફ ધ યર અમિત રોહિદાસને મળ્યો છે। ત્યારબાદ હોકી ઇન્ડિયા અર્જિતપાલ સિંહ જે મિડફિલ્ડ ઓફ ધ યર એવોર્ડ હાર્દિક સિંહને મળ્યો છે। હોકી ઇન્ડિયા ધનરાજ પિલ્લે એવોર્ડ ફોરવર્ડ ઓફ ધ યર અભિષેકને મળ્યો છે। ખાસ કરીને આ નામો યાદ રાખવા, કારણ કે પ્રશ્ન એવી રીતના પૂછાશે કયા ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે। હોકી ઇન્ડિયા અશુતોષ લાકર એવોર્ડ આગામી ખેલાડી ઓફ ધ યર મહિલા અંડર 21માં દીપિકાને મળ્યો છે। હોકી ઇન્ડિયા જુગરાજ સિંહ એવોર્ડ આગામી ખેલાડી ઓફ ધ યર પુરુષ અંડર 21માં અરિજીત સિંહ ઉંડલને મળ્યો છે। હોકી ઇન્ડિયા બલબંતસિંહજી સિનિયર 4+ ઓફ ધ યર મહિલામાં સવિતા પુનિયા જે ચર્ચા કરીએ। હોકી ઇન્ડિયા બલબંતસિંહ સિનિયર એવોર્ડ ફોર પ્લેયર ઓફ ધ યર પુરુષમાં હરમનપ્રીત સિંહને, અને હોકી ઇન્ડિયા મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 1975નું જે વર્લ્ડ કપ વિજેતા ટીમ છે એને આખાઈને સન્માનિત કરવામાં આવ્યું છે। તો અગાઉ 2 એવોર્ડ કરાવ્યા અને આ એક હોકી ઇન્ડિયા મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ પર યાદ રાખવો, કારણ કે આખી ટીમને મળ્યો છે।
તો કંઈક નવું હોય એ વધારે પડતું યાદ રાખવું, તો કે નામ તો યાદ રાખવાના જ છે આપણને. ત્યારબાદ કયા દેશના વૈજ્ઞાનિકોએ પ્રકાશને સ્થિર કરી અને સુપરસોનિકમાં ફેરવી નાખ્યો છે? હવે સુપરસોનિક એટલે તો તમને ખબર, સેમી સોલિડ અને સુપરસોનિક ને વગેરે હોય. જો માથામાં જેલ નાખતા હોય એને ખબર જ હશે, એ સેમી સોલિડમાં હોય. એનો જ એક અપગ્રેડ વર્ઝન જેને સુપરસોનિક કહેવામાં આવે છે. અને આવું તો કે ઇટાલીના વૈજ્ઞાનિકોએ કર્યું છે તાજેતરમાં જ, પ્રકાશને સ્થિર રાખી દીધો. તો ઇટાલીના વૈજ્ઞાનિકોએ એક ટીમે પહેલીવાર પ્રકાશને સુપરસોનિક જેનું વર્તન કરવાના સફળતા મેળવી અને નેચર જર્નલમાં પ્રકાશિત તેમના અભ્યાસ ઘર્ષણ મુક્ત પ્રવાહ અને ક્રમબદ્ધ જે રચના સાથે દ્રવ્યના નવા તબક્કાને દર્શાવ્યું છે. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે, ઇટાલીના વૈજ્ઞાનિકોએ પ્રકાશને સ્થિર રાખી અને સુપરસોનિકમાં ફેરવ્યું છે. આ પ્રગતિ સુપરસોનિડિટીને સમજવા માટે નવા રસ્તા ખોલે છે અને અગાઉ ફક્ત અલ્ટા કોડ એન્ડ કન્ડક્ટથી પ્રાપ્ત થયું હતું. તો ખાસ યાદ રાખવું. હવે સુપરસોનિકની બેઝિક માહિતી લઈ લઈએ, આપણે કંઈ પીએચડી કરવાનું નથી. તો સુપરસોનિક એક પ્રકારનું પદાર્થ છે જેમાં પ્રવાહી જેમ વહે છે, પરંતુ તેનું બંધારણ ઘન હોય છે. ટૂંકમાં જો જેલનું ઉદાહરણ લઈ લઉં ને, આપણી પૃથ્વીમાં જે મેઘમાં છે ને એ ટાઈપનું જ છે આ કંઈક, તો યાદ રાખવું. ઇટાલીની વાત કરીએ, કારણ કે ત્યાંના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. કેપિટલ રોમ છે, ચલણ યુરો છે, પીએમ તો કે જોર્જિત મેલોની છે અને પ્રેસિડેન્ટ સર્જિયો મેરાલેલા છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું ઇટાલી વિશે. ત્યારબાદ જે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર્સ ગેમ 2025 ભારત ખાલી જગ્યા મેડલ સાથે ચમક્યું છે. તો 33 મેડલ સાથે ભારત ચમક્યું છે. તો ભારતે ઇટાલીના જે તુરિનમાં આયોજિત જે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર્સ ગેમ 2025માં કુલ 33 મેડલ જીત્યા છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટુકડીએ વિવિધ શિયાળુ રમતમાં અસાધારણ કૌશલ્ય અને દ્રઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું, જેમાં 8 ગોલ્ડ, 18 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે જીત્યા છે. અને આ ગેમનું સૂત્ર તો ધ ફ્યુચર ઇન અહીં હતું. તો ખાસ કરીને સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર્સ ગેમ ઇટાલીમાં જ યોજાઈ હતી અને ઇટાલીની ચર્ચા આપણે અગાઉ કરી દીધી. ત્યારબાદ આ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ રમાવાની છે 2027માં, અને જે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર્સ ગેમ 2029માં રમાવાની છે, સ્વિટ્ઝરલેન્ડમાં રમાશે. તો ખાસ કરીને આ રમાવાની ઇવેન્ટો યાદ રાખવી. ત્યારબાદ કયા દેશની સરહદ પર ચીને 5000 કિલોમીટર રડાર સિસ્ટમ વિકસાવ્યું છે? તો મ્યાનમારની સરહદ પર આ વિકસાવ્યું છે ચીને. અને આનું કહેવું તો એવું છે કે હિન્દ મહાસાગર પર નજર રાખવા માટે આ રડાર વિકસાવ્યું છે. તો કંઈ એવું નથી, કારણ કે ઓડિશામાં જે ભારતની મિસાઇલોનું પરીક્ષણ થાય છે ને એની ઉપર નજર રાખવા માટે આ કર્યું છે ચીને. તો ચીને મ્યાનમારની સરહદ પર જે નજીક યુનાન પ્રાંતમાં એક નવું લાર્જ ફ્રેન્ચ એર રડાર, એનું નામ LPAR એવું છે, તેનાત કર્યું હોવાનું અહેવાલ છે, જે ભારત પર તેમની દેખરેખ ક્ષમતાને નોંધપાત્ર વધારો કરશે. જ્યારે ચીન મીડિયાએ રડાર સિસ્ટમની વિગત જાહેરાત કરી નથી. અહેવાલ કહે છે કે એની રેન્જ 5000 કિલોમીટર છે. ભારતીય ક્ષેત્રમાં જે ઉડાણમાં દેખાતી રાખી શકે અને મિસાઇલનું પરીક્ષણ કરવા માટેની આ પ્રતિબંધ છે. તો તમને વાત કરી એ મુજબ જ છે. ચીનની આપણી કંઈક અલગ છે અને આપણા જે દેશની જે ઓલું છે એ ખતરામાં મૂકવાનું કારણ છે આ. ત્યારે ભારતની પ્રથમ હિમપ્રાંત રડાર સિસ્ટમ સિક્કિમમાં સ્થાપિત કરવામાં આવી હતી અને રડારનું ફૂલ ફોર્મ તો કે રેડિયો ડિએક્ટિવ એન્ડ રેન્જિંગ થાય છે. મ્યાનમારની સરહદ પર ફિટ કર્યું. તો મ્યાનમારની વાત કરીએ તો કેપિટલ નેપ્ચ્યુન ક્યાંઉ છે, ચલણ તો કે મ્યાનમાર ક્યાન છે અને વડાપ્રધાન થિન સિન છે. મ્યાનમારને અગાઉ આપણે બર્મા તરીકે ઓળખતા હતા અને એ 1935ના અધિનિયમ મુજબ અલગ થયું હતું એક દેશ. ત્યારબાદ ERDAએ પ્રથમ ખાનગી રીઇન્સ્યોરન્સ ફર્મ માટે કોને મંજૂરી આપી છે? પહેલાં તો રીઇન્સ્યોરન્સ એટલે હું એ સમજી લો કે તમે LICનો વીમો લીધો છે. હવે LIC હવે એ આખી કંપનીનો વીમો ગમે એ કંપની લઈને એને રીઇન્સ્યોરન્સ કહેવાય, એટલે કે વીમાનો પણ વીમો. આપણે કેમ રેપો રેટને રિવર્સ રેપો રેટને કહીએ એ ટાઈપનું કંઈક છે. તો એ બન્યું છે વેલ્યુ એન્ડ રીઇન્સ્યોરન્સ બન્યું છે, આ કંપની બની છે. તો કામેશ ગોયલ અને ફેડરલ દ્વારા સ્થાપિત વેલ્યુએન્ટિક રીઇન્સ્યોરન્સ લિમિટેડ જે ભારતમાં નિયમનકારી મંજૂરી મેળવી અને પ્રથમ ખાનગી રીઇન્સ્યોરન્સ બની છે. આ પગલાંથી રીઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં સ્પર્ધા વધશે, કિંમતમાં સુધારો થશે અને વધુ લવચીક જોખમો ઉકેલવામાં પૂરી પાડવામાં આવશે. હવે LICનું ને વગેરે જે SBIનું વગેરેનું ઇન્સ્યોરન્સ કોણ લેશે?
તો આ ખાનગી કંપની બની છે એ લેશે, અને એક સરકારી કંપની પર છે આ ક્ષેત્રમાં, એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. આને તો કે IRDAIએ મંજૂરી આપી દીધી છે. તો એની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની રચના 1999માં થઈ હતી. RS મનોદરા કમિટીની ભલામણથી આની રચના કરવામાં આવી હતી. મુખ્ય મથક હૈદરાબાદ ખાતે છે અને ચેરમેન દેવાશિષ પાંડા છે. તો ખાસ કરીને યાદ રાખવું આ એક ઇવેન્ટ. ત્યારબાદ ક્યાં 19થી 20 માર્ચ ADMM પ્લસ કાઉન્સટેરિયન મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો આનું આયોજન નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. તો આસિયાન ડિફેન્સ મિનિસ્ટ્રી મીટિંગ પ્લસ, જે ADMM પ્લસનું ફૂલ ફોર્મ થાય છે, જે આતંકવાદી વિરોધી આસિયાન સંરક્ષણ મંત્રીઓની જે મીટિંગ પ્લસ છે ને, એ એક્સપર્ટ વિગિંગ ગ્રુપની 14મી બેઠક 19થી 20 એટલે કે 19 માર્ચથી 20 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. અને ભારત અને મલેશિયા આમાં પ્લસ બેઠકના સહઅધ્યક્ષતા કરશે, જ્યારે 10 બીજા દેશો અને 8 બીજા સહભાગી દેશો વગેરે આમાં ભાગ લેશે. પાયમપી ભારત અને મલેશિયા સહઅધ્યક્ષતા કરવાના છે એટલા માટે. જ્યારે આની વાત કરીએ, ADMM પ્લસની એક પ્લેટફોર્મ છે જે આસિયાન દેશો વચ્ચે સંરક્ષણ અને સહયોગને મજબૂત બનાવે છે, જેનો ઉદ્દેશ્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સાથે મળી અને કામ કરવાનું છે અને આસિયાન દેશોને સેનાના એક સાથે લાવવાનું છે. આસિયાન સરસામાં રહ્યું છે એની વાત કરીએ તો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન થાય છે, જેની રચના 8 ઓગસ્ટ 1967માં થઈ હતી. મુખ્ય મથક જકાર્તા ઇન્ડોનેશિયામાં છે. નવો સભ્ય બન્યો હતો ટિમોર લિસ્ટ 11મા નંબરનો. ભારત આનો સભ્ય છે? હા કે ના કોમેન્ટ કરો. 2024માં મીટિંગ વિયેન્ટિંગ લાઓસન ખાતે ભરાણી હતી. તો 2025ની ક્યાં આયોજન થવાની છે? કોમેન્ટ કરી દો આ બંને પ્રશ્ન. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ આજે કયા સ્થળે રાયસીના સંવાદ 10મા સંરક્ષણનું ઉદ્ઘાટન કર્યું છે? રાયસીના નવી દિલ્હીમાં આવેલું છે, તો એ જોઈને પણ નવી દિલ્હી તમે ટીક કરી શકો. રાયસીનાની હિલ્સ છે ને એના ઉપરથી આનું નામ રાયસીના ડાયલોગ પડ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025ના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. અને આમાં ખાસ IMP પ્રશ્ન, ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન છે ને આ ઉદ્ઘાટન સત્રના મુખ્ય અતિથિ તરીકે જોડાયા છે અને મુખ્ય ભાષણ પણ આપશે આ ભાઈ. તો યાદ રાખવા આપણે પરીક્ષા માટે. 3 દિવસીય રાયસીના સંવાદ આજે જે 19 માર્ચ સુધી યોજાશે અને આ વર્ષની થીમ ક્લાલ ચક્ર, લોક શાંતિ અને ગ્રહ છે. તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી આની. ત્યારબાદ આની જ વાત કરીએ રાયસીના સંવાદ, જે તો કે ભારતની ભૂનીતિ અને ભૂ અર્થશાસ્ત્રીઓ ઉપરનું મુખ્ય પરિષદ છે, જેની વાત કરીએ તો 2016માં દર વર્ષે આયોજન કરવામાં આવતો એક ડાયલોગ છે. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને આયોજન બહુપક્ષીની પરિષદ છે, જેમાં વગેરે ચર્ચાઓ કરવામાં આવે છે. તેનું આયોજન વિદેશ મંત્રાલય અંતર્ગત અને ઓર્બિટર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. ભારતમાં આને મિની દાવોસ પણ કહેવામાં આવે છે, કારણ કે એમાં ઘણા દેશના નેતાઓ ભાગ લે એટલા માટે. અને તેનું નામ આપણે ચર્ચા કરીએ મુજબ રાયસીના હિલ્સ, જે અરવલ્લીનો ભાગ છે. તો અરવલ્લીની પૂંછડી ગુજરાતમાં આવેલી છે. શું નામ છે કોમેન્ટ કરી દઉં. જ્યાં રાષ્ટ્રપતિ ભવન સ્થિર એક છે એના જ નામ ઉપરથી આ ભરાય છે. યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ કોના દ્વારા સ્ટાર પેક્સ ફન્ટ એવર એટલે કે ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે? તો આનું ઉદ્ઘાટન આપણા ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા થયું છે. તો ફિટ ઇન્ડિયા કાર્નિવલ આજે નવી દિલ્હીમાં JLL સ્ટેડિયમ એટલે કે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે એનું ઉદ્ઘાટન થયું છે, જેમાં 3 દિવસીય ઉચ્ચ ઉર્જા, ફિટનેસ અને વેલનેસ પ્રવૃત્તિઓ માટે મંચ તૈયાર કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી કોણ છે? ડૉક્ટર મનસુખ માંડવિયા છે, એની ઉપસ્થિતિમાં થયું હતું. 16થી 18 માર્ચ 2025 દરમિયાન આ યોજાવાનું છે અને આ પ્રથમ આવૃત્તિ છે, એટલા માટે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે આનો ઉદ્દેશ્ય તો કે રમતગમત અને ફિટનેસ ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે અને એને જ ઉજાગર કરવા માટે આનું આયોજન થઈ રહ્યું છે. આના જેવો એક પ્રોગ્રામ છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, જે 29 ઓગસ્ટ 2019ના રોજ શરૂ થયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. અને આનો ઉદ્દેશ્ય પણ કંઈક સેમ જ છે, સમગ્ર દેશમાં આરોગ્ય અને તંદુરસ્ત વિશે જાગૃતિ વધારવા અને નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી આપવામાં પ્રેરિત કરે છે. યાદ રાખવા આ બંને ઇવેન્ટો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓલો તો પ્રથમ વખત જ યોજાયો છે. ત્યારબાદ કઈ ભાષાના પ્રખ્યાત કવિ અને ભૂતપૂર્વ નોકરશાહી રમાકાંત રથનું 91 વર્ષની વયે અવસાન થયું છે? તો
તો ઓડિશામાં કઈ ભાષા બોલાય, જેનો એક બંધારણીય સુધારો નહોતો થયો, પણ ખાલી ભાષાનું નામ બદલ્યું હતું, ઓડિયામાંથી ઓડિશા થયું હતું, એવી રીતના તો ઓડિશા ભાષાના છે. તો પ્રખ્યાત ઓડિયા કવિ અને પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા રમાકાંત રથનું 91 વર્ષની વયે ભુવનેશ્વર ખાતે અવસાન થયું. જે આધુનિક કવિ, જાણીતા અને રથ ઓડિયા સાહિત્યના મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એણે જે ઓડિશાના મુખ્યમંત્રી ઊંડો શોક વ્યક્ત કર્યો, વાંધો નહીં કે. અને 2006માં પદ્મભૂષણ એવોર્ડ એને મળી ચૂક્યો છે રમાકાંત રથને, અને 1998થી 2003 સુધી સાહિત્ય અકાદમીના પ્રમુખ પર રહી ચૂક્યા છે. તો બહુ ભારી વજનદાર મહાનુભાવ છે, યાદ રાખવા. 91 વર્ષની વયે અવસાન થયું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. અવાજ બેઠેલો છે કારણ કે 2-3 દિવસથી આ બહુ બીમાર છે, તો પણ વિડીયો બનાવીએ છીએ. તો કંઈક જોઈ અને તમારું મંતવ્ય આપો કોમેન્ટમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.